નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ રેબેલ્સિસ વિશે. ટેબ્લેટ રેબેલ્સિસ એક સિમાગ્લુટાઇડ નામની દવાનું ઉત્પાદન છે, જેને આપણે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. રેબેલ્સિસ 3, 7 અને 14 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે. અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત લઈએ તો સિમાગ્લુટાઇડ, ગ્લુટાઇડ, સીમામેટ અને સીમાગ્લટ જેવા અન્ય ઉત્પાદનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે. તો મિત્રો, આવો જાણીએ રેબેલ્સિસનો ઉપયોગ આપણા શરીરમાં શાના માટે કરવામાં આવે છે. રેબેલ્સિસ એક ડાયાબિટીસ ટાઈપ 2 પેશન્ટમાં વપરાતી દવા છે, જે આપણા શરીરમાં રક્તમાં રહેલ શુગરના પ્રમાણને નિયંત્રિત કરવા માટે વપરાતી હોય છે. તો મિત્રો, આવો જાણીએ રેબેલ્સિસ આપણા શરીરમાં કેવી રીતે કામ કરતી હોય છે. રેબેલ્સિસ આપણા શરીરમાં GLP-1 નામના રિસેપ્ટરને એગોનિસ્ટ કરે છે અને એન્કરેજ કરે છે, જેને કારણે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું સિક્રેશનમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે, જેથી કરીને આપણા રક્તમાં રહેલ શર્કરાને નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત રેબેલ્સિસ ટેબ્લેટને કારણે આપણા ખોરાકમાં પણ ખૂબ જ ઘટાડો થતો હોય છે, અને આ રીતે ખોરાકમાં ઘટાડો થતાં બી આપણી રક્તમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરી શકાતું હોય છે. અન્ય ઉપયોગની વાત લઈએ તો જેમ આપણે ચર્ચા કર્યા મુજબ રેબેલ્સિસ ટેબ્લેટને કારણે ભૂખમાં ઘટાડો થતો હોય, આ દવાનો ઉપયોગ શરીરના વજન ઘટાડવા માટે પણ કરવામાં આવતો હોય છે, કારણ કે શરીરનું વધારે પડતું વજન આપણા શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે અન્ય બીમારીઓને આમંત્રિત કરવા માટે કારણભૂત હોય છે. ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે 3 મિલીગ્રામના ડોસેસથી શરૂઆત થતી હોય છે, અને જરૂરિયાત પ્રમાણે તેને 7 અને 14 મિલીગ્રામ સુધી વધારી શકાતો હોય છે. આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે ગેસ્ટ્રાઇટિસ થવી, ઉલટી ઉપકા થવા કે પેટમાં ગેસ થવો જેવું અસરો અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે. તમને ઉલટી ઉપકા કે ગેસની અસર વધારે થતી હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી જરૂરી છે. સાવચેતીની વાત લઈએ તો જો તમને કોઈ પેનક્રિયાઝને લગતી બીમારી લાઈક પેનક્રિયાટીસ હોય કે પછી થાઇરોઇડ કેન્સરની હિસ્ટ્રી હોય કે થાઇરોઇડને લગતી કોઈ બીમારી હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આપણા મિત્રોમાં શેર પણ કરજો. તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, હસતા રહો, ખુશ રહો.